સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનના તહેવારના સમયે દૂધરેજ નર્મદા કેનાલ પરનું જર્જરિત પુલ બંધ થતાં સ્થાનિક લોકો હેરાન પરેશાન બન્યા છે। ધાંગધ્રા પાટડી તરફથી આવતા મુસાફરોને બસ સ્ટેન્ડથી 7 કિલોમીટર દૂર ઉતારવામાં આવ્યા। ડાયવર્ઝનમાં 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા। 108 એમ્બ્યુલન્સ પણ ડાયવર્ઝન પાસે દર્દીઓને ખાનગી વાહનોમાં હોસ્પિટલ પહોંચાડવા માટે મજબૂર બની છે। પ્રજામાં ભારે રોષ ફેલાયો છે। લોકો દ્વારા પુલનું તાત્કાલિક રિનોવેશન કરી અને ખોલવાની માંગ ઉગ્ર બની છે। તહેવારની ઉજવણીમાં અડચણરૂપ બાબતો પ્રત્યે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। આમ તો ત્યાં ટ્રાફિક એટલો રહે છે કારણ કે 40 ગામનો સંપર્ક રહે હોવાથી એટલો બધો ફૂલ ટ્રાફિક રહે એટલે આ જનતાને બહુ તકલીફ છે। આજે આપણે આ પુલને બંધ કર્યોને 20 દિવસ થઈ ગયા છે। હજુ પણ આ પુલનું કોઈ કામગીરી ચાલુ ન હોવાના કારણે આ પબ્લિક એટલું હેરાન થાય છે સુરેન્દ્રનગરનું કે અત્યારે તહેવારના કારણે આજે રક્ષાબંધન છે। પબ્લિક એટલું હેરાન થાય નથી વાહન વ્યવસ્થા કે નથી એસટી તંત્ર કોઈ એસટીનો વધારો કર્યો અને પબ્લિક એટલું હેરાન થાય છે કે જેટલું વહેલું બને એટલું આ પુલનું કામ વહેલું ચાલુ કરાવે।